તો કૃષ્ણ જેવો ગુરુ હોય ને એના શરણમાં એને જો રેનને દોરી હોપી દઈએ તો ભયંકર આ ભીષ્મ તો મરાય એમ છે. દુર્યોધને કે ભીષ્મને ખીજાણા, તમે અમારું અનાજ ખાવ ને અમારા ભેગા રહ્યો અને તમે હાસ વટીને તમે લડાઈ જ નથી કરતા. તો કહીને અર્જુનને મારી નાખ્યા હોય તમે કૌરવના પક્ષમાં હે. ભીષ્મને થોડો ક્રોધ આવી ગયો. સાંજે જ પ્રતિજ્ઞા લીધી કે કાલ દી ઉગ્યાથી દી આત્મા સુધી હું અર્જુનનો વધ કરીશ, નકર હું ધનુષ્ય બાણ ઉપાડીશ નહીં. ખડબડાટ મસી ગયો પાંડવ સેનામાં કે દાદા એ પ્રતિજ્ઞા લીધી ખોટી હોય જ. તો અર્જુન તો હા ઓહળાઈ નતું. શાંતિથી હાજી ખાઈ પીએ પોતાના તંબુમાં હોઈ ગયો. ભગવાન કે ફરવા નીકળ્યો જોવા. યુધિષ્ઠિર પાસે ગયો તો એ ભાલો ગણતો હતો, અણી કાઢતો. નકુળ પાસે ગયો તો એ બાણ હમું નમું કરતો હતો. ભીમ પાસે ગયો તો એ ગદા ફેરવતો હતો. સહદેવ પાસે ગયો તો એ જોશ જોતો હતો કાલ શું થવાનું છે. અર્જુન મરી એક નહીં મરે કે શું છે. ભગવાન અર્જુનની સાવણીમાં ગયો ને, એક હાથ આમ લાંબો રહી ગયો તો, એક પગ આમ પીડ્યો તો, ઘસઘસાટ નાખોડા આંબરાણા. ભગવાન કે આ એટલી નીંદર આનાથી યા ઓહણે જ કાલે પ્રતિજ્ઞા લીધી. ભગવાને આમ કરીને પગ અડાડ્યો, 2 વાર અડાડ્યો. અર્જુન પડખું ફરીને ઓલી કો હોઈ ગયો. પછી બોલ્યો કે જાય કે હું આવ્યો. અરે ભગવાન અટાણે રાતના 12 વાગે પણ ઓલે પ્રતિજ્ઞા લીધીશ ને તું એટલી નિંદર તો કે તમે જાગોસ તે મારે હો મેં તો દોરી મારા જીવનને દોરી તમને મોકીશ, મારે હું હવે ઉપાધિ. એટલે બાપુ જ્યાં સુધી સદગુરુને દોરી ન થોપી ને ત્યાં સુધી બધું નકામ. હે હું કરું ને ત્યાં સુધી અજ્ઞાન. હું કરું એ જ અજ્ઞાનતા મોટા મોટી છે. એની હોંપી દીધી અને 18 દીમાં તમે જાગો, મારે હું ઉપાધિ. ભગવાન કૃષ્ણને નક્કી થયું કે આ મરી જાય તો મારું નાક કપાય, મારી આબરૂ જાય. હરીને ભજતા હજુ સુધી કોઈની લાજ જતા જાણી નથી ને આને હું જવા દઉં? હે તો મારું ભગવાન કે મારું નાક કપાય એટલો વિશ્વાસ હોય. અને જો એનું નાક કપાય ને તો ગુરુનું નાક કપાય. પણ આપણે સમર્પિત એટલે થવું પડે. સીધા ત્યાંથી દ્રૌપદીના તંબુમાં ગયા. દ્રૌપદીને ઉઠાડ્યા, બેન ઉઠ, ઓલે પ્રતિજ્ઞા લીધી તને ખબર નથી? તો કે આ એક શબ્દ બોલ્યા વગર દ્રૌપદી ઊભા થઈ ગયા. શીરો બનાવી નાખ્યો પોતે ભગવાને અને લઈ અને જા કે સેવા કરી. વાત તો લાંબી છે, હવે સમય નથી એટલે કાલ પણ સુરત જવું. સીધા બેન દ્રૌપદીને લઈ તંબુમાં જઈ કે દાદાની સેવા કરી. મલાજો રાખજે, ઓળખે નહીં. ભીષ્મ પિતામહ 4 વાગ્યાનો સમય. એકદમ કરતર થાકને લીધે માંડ ઊભો થઈ અને ભગવાને રાતે 1:30 વાગે કુકડો બોલાવ્યો. આને એમ કે 4 વાગી ગયા એટલે ઊભો થઈને ભજન મીડિયો કરવા. દ્રૌપદી જઈ અને આખા વસ્ત્રો કાઢી ભીષ્મ દાદાના એકદમ તેલથી મર્દન કર્યું. નશે નશમાંથી થાકડો ઉતારી નાખ્યો. ભીષ્મ પિતામાં વિચાર કરે કે આ દુર્યોધનના ઘરમાં આવી પત્ની, આવી સેવા કરવા વાળી મને આજ ખબર પડી. ઓહો, આ તો સકળ મહાન સતી નારી જેવી લાગે છે. આ મને આજ ખબર પડી. સુગંધિત તેલથી માં જેમ બાળકને મર્દન કરે ને એમ ઠાકોડો ઉતારી નાખ્યો અને ગરમ પાણીથી સ્નાન કરાયું
કોરે લુગડેથી આખું શરીર જેમ બાળકને નવરાવે ને એમ સાફ કર્યું, નવા વસ્ત્ર પહેરાવ્યા અને ચોખા ઘીનો શીરો ખવડાવ્યો અને ઉપરથી ઠંડુ પાણી પાયું અને પછી ખોડો પાથરે ભેગી લાગી. ત્યાં તો નાભીએથી આશીર્વાદ નીકળ્યા. ભીષ્મ, એ જા જા બેટા, તારો અખંડ સૌભાગ્ય. મલાજો કાઢીને, દાદા તમારા છે તે આશીર્વાદ દેવા. ઓહ, આ તો દ્રૌપદી. ભીષ્મ પિતા તો જયંતીભાઈ વ્રત કહેતા કે રોગ નંબર ગયો. ભીષ્મ રોગ નંબર ગયો. ત્યારે દાદા ભીષ્મએ કીધું કે જેને સાથમાં ત્રણ લોકનો નાથ સદગુરુ છે એનો વાડ વાંકો કોણ કરી શકે? બહાર કોણ ઊભું છે? તો કે ઈ તો કોક છે, કોક નહીં હોય હો. ઈ કોક નહીં હોય. મારી માં, મારી દીકરી, ખોટું બોલમાં ઈ જગતનો તાત જ હોય, બીજો કોઈ ન હોય. ભગવાને કે સાડી પહેરી હતી, ઓળખી ન જાય ને, એટલે ભગવાને સાડી ઇસ્ત્રીનું ભગત માટે થઈને ઇસ્ત્રી બનવાય તૈયાર છે. છતાંય આપણે એનો ઇતબાર નથી. ભીષ્મ કે મારે એના દર્શન કરવા છે. તારે હારે બીજી બેન આવીશ ને? તો કે હા. ભગવાન મલાજામાં મલાજામાં ભગવાન દર્શન કરવા આવ્યો છે. તો કે ભાઈ મારા દર્શન કરવા જેવા નથી, મારું મોઢું કારું છે. તો કે એ ખબર જ છે, તે કારા કામ તું જ કરાવસ. આ બધા મને ખબર છે ભીષ્મ કે આ બધા તમારા જ કારા કામ છે. હવે દર્શન દે, હદ થઈ ગઈ. ત્યારે ભગવાનની મલાજો કાઢ્યો અને હવે ભીષ્મએ કીધું કે મારી પ્રતિજ્ઞાનો ભંગ કરાયો, પણ આ ગંગાપુત્ર ભીષ્મ તારી પ્રતિજ્ઞાનો ભંગ ન કરાવે ને તો ભીષ્મ નહીં. ભગવાને હથિયાર લેવાનું ના પાડ્યું હતું. બીજે દિવસે યુદ્ધે ચડ્યો ભીષ્મ. ભગવાનને રથનું પૈડું કાઢી અને હામું દોડવું પડ્યું. ભીષ્મે હથિયાર હેઠા નાખી દીધા અને પ્રતિજ્ઞા યાદ કરાવી કે હથિયાર ન લેવાની પ્રતિજ્ઞા છે, રહેવાથી રહેવાથી. બેયની પ્રતિજ્ઞા આમ હાંભી નાશ થઈ અને અર્જુનનો વાળ વાંકો. આનું નામ સમર્પિત કહેવાય. એનું નામ સમર્પિત. એને વારે ભગવાન આવ્યા છે. હવે એકાદી કડી બોલીને આપણે જસુબેન ને એકાદ ભજન બોલવું ને? બોલો જસુબેન, કહેતા મારે ભજન બોલવું. હરિને ભજતા એ હજુર કોઈની લાજ જાતા નથી જાણી રે સુરતા અવિચળ રા